જિલ્લા ભાજપના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપનું નવું મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું। નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા CR પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે તે હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હોય ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા। ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયાવરાળ પણ ઠાલવી હતી। સુરત જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બારડોલી લોકસભામાં સુરત અને તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે। ફરી એકવાર ભારત માતા કી જય। હાથ પણ ઊંચા નથી કરતા, બોલો। આટલા બધા 800 થઈ ગયા જિલ્લામાં, બધા એક સાથે વંદે। સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના એક વિશાળ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, રાજ્ય સરકારમાં નાણાં ખાતાના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જેમણે આ કાર્યાલય બનાવવા માટે તનતોડ મહેનત કરી, આર્થિક પણ મદદ કરી અને કરાવી એવા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મારા સંસદમાં સાથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, પૂર્વ જિલ્લાના પ્રમુખ અને 3 ટર્મ મહામંત્રી અને હાલમાં ધારાસભ્ય, જેમણે આ કાર્યાલયને બનાવવામાં કદાચ સૌથી વધુ મહેનત કરી હશે એવા શ્રી સંદીપભાઈ દેસાઈ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।